ભરૂચના શક્તિનાથ નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી શક્તિ સંગમ 2025 અંતર્ગત વિજયાદશમી ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। સંઘ સ્થાપનાના 100 વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે અંતર્ગત ભરૂચમાં પણ ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો હતો। વિજયાદશમી પર્વ હિન્દુ સંસ્કૃતિમાં સાત્વિક શક્તિના વિજયનો પ્રતીક છે અને આ જ દિવસે સંઘની સ્થાપના થયેલ હોવાથી આ દિવસ સંઘ માટે વિશેષ મહત્વ ધરાવે છે। કાર્યક્રમ અંતર્ગત પથ સંચાલક અને પ્રકટ કાર્યક્રમ યોજાયા હતા। સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડથી શરૂ થયેલું પંથ સંચાલન નારાયણનગર, અંબિકાનગર અને શકનાથ વિસ્તારમાંથી પસાર થઈ સમાપન સ્થાને પહોંચી પૂર્ણ થયું હતું। માર્ગમાં લોકોએ ફૂલ વર્ષા કરી સ્વયંસેવકોનું સ્વાગત કર્યું હતું। મુખ્ય વક્તા ડોક્ટર ભરતભાઈ પટેલે પોતાના પ્રવચનમાં પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન અને નાગરિક જવાબદારીઓ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને સંઘના ધ્યેયરૂપ રાષ્ટ્ર સેવા અને સર્વાંગી વિકાસનો સંદેશ આપ્યો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી આખા ભારતમાં થઈ રહી છે, ત્યારે આખા ભારતમાં તાલુકા અને નગર સ્તરે શ્રી વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે આપણા ભરૂચ વિસ્તારના 4 નગર, એમાંના એક નગર એવા શક્તિનાથ નગરમાં આ વિજયાદશમી ઉત્સવનું આયોજન થયું, જેનું સ્થાન સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડ રાખ્યું હતું, જેમાં દરેક વસ્તીમાંથી સંઘની રચના પ્રમાણે જે 11 વસ્તી છે એ દરેક વસ્તીમાંથી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને પથ સંચાલનમાં ભાગ લીધો હતો। પથ સંચાલન બાદ જાહેર કાર્યક્રમ અને શસ્ત્રપૂજન જેવા કાર્યક્રમો સમાપ્ત થયા હતા। આ કાર્યક્રમને લઈ અને આપણા મુખ્ય વક્તા શ્રી માનનીય પ્રાંત સંચાલકજી ભરતભાઈ દ્વારા સમાજને પંચ પરિવર્તન લઈને જાગૃતિ આવે એનું આહવાન કરવામાં આવ્યું।